નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂત ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો હજુ વરસાદ શરૂ રહેશે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું હતું। તો મિત્રો છેલ્લા એક અઠવાડિયા કરતાં વધારે સમયથી મેઘરાજા ગુજરાતને મિત્રો ધમરોળી રહ્યા છે। તેવામાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે હજુ પણ ગુજરાતમાં થોડા દિવસો વરસાદ શરૂ રહેશે। ખાસ કરીને મિત્રો 2 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ રહેશે, જેનું કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ છે મિત્રો। એટલે કે મિત્રો હજુ આગામી 15 દિવસ સુધી મિત્રો રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબોને મિત્રો 15,000 રૂપિયાની સહાય મળશે। તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં મિત્રો ઘરઘંટી સહાય યોજના મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના સ્વરોજગારને પ્રોત્સાહન આપવાની છે। મિત્રો આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। મિત્રો આનાથી લાભાર્થીઓને પોતાના ઘરે જ લોટ બનાવી તેને મિત્રો વેચીને આવક મેળવી શકે છે અને મિત્રો આત્મનિર્ભર બની શકે છે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે મિત્રો તેની આઈ ખેડૂત પોર્ટલ ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તેની મુલાકાત લઈ અને ઓનલાઈન ફોર્મ મિત્રો ભરી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં થયો મિત્રો વધારો। તો મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવમાં મિત્રો તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો શાકભાજીની અછતથી ભાવ આસમાને પહોંચ્યા છે, જેમાં મિત્રો ભાવમાં 100 થી 150% મિત્રો વધારો જોવા મળી રહ્યો છે। જેમાં મિત્રો લીલી ભાજીનો ભાવ 250 થી મિત્રો 300 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો છે, જેમાં મિત્રો ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ મિત્રો ખોરવાયું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસના નવા ભાવ લાગુ, સિલિન્ડર થયો મિત્રો મોંઘો। તો મિત્રો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજથી મિત્રો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો મિત્રો ફેરફાર કર્યો છે, જેમાં મિત્રો આજથી દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં મિત્રો 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। મિત્રો દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત મિત્રો 1691.50 રૂપિયા છે। આ સિવાય મિત્રો એવિએશન ટર્બાઇન ઇંધણ અને સીએનજી અને પીએનજીની કિંમતોમાં મિત્રો ફેરફાર થઈ શકે છે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ફરીવાર ખેડૂતોને મિત્રો રડવાનો વારો આવ્યો। તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં બાજરી, જુવાર, મકાઈ, કપાસ, મગફળી અને તલ જેવા પાકોને વ્યાપક નુકસાન મિત્રો થયું છે। આ પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર ડ્રોનની મદદથી સર્વે કરીને પણ નુકસાનીનું વળતર ચૂકવે અને મિત્રો બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કઠડી જોવા મળી રહી છે। છેલ્લા મિત્રો 2 દિવસથી વરસાદની સિસ્ટમના કારણે અનેક નુકસાનો જોવા મળી રહ્યા છે, પરંતુ મિત્રો ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેમાં મિત્રો કપાસ, તલ, મગફળી અને જુવાર જેવા પાકોને નુકસાન થવાની પણ ભીતિ સેવાઈ રહી છે। મિત્રો પાટણ જિલ્લામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। શરૂઆતમાં મિત્રો અહીં વરસાદ ખેંચાયો હતો, પરંતુ પછી મિત્રો ધોધમાર વરસાદના પરિણામે ખેતરો મિત્રો જળમગ્ન થઈ ગયા છે। બાજરી, જુવાર, કઠોળ, મગ અને કપાસ અને પશુઓ માટેનો ઘાસચારો પણ મિત્રો પાણીમાં ડૂબી ગયો છે। ખેડૂતોએ મિત્રો જણાવ્યું હતું કે તેમને વીઘા દીઠ 15 થી 20,000 રૂપિયાનો ખર્ચો થયો છે, જે મિત્રો હવે વ્યર્થ ગયો છે। ત્રણેય જિલ્લાઓમાં મિત્રો ખેડૂતો એક સમાન માંગણી કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક સર્વે કરીને તેમને યોગ્ય વળતર ચૂકવે। પરિસ્થિતિમાં મિત્રો ખેડૂતોને ભારે ચિંતામાં મુકાયા છે અને કારણ કે મિત્રો તેમાંથી મિત્રો આજીવિકાનો મુખ્ય સ્ત્રોત એટલે કે ગંભીર રીતે પ્રભાવિત મિત્રો થયો તેવું મિત્રો જોવા મળી રહ્યું છે અને ખેડૂતો મિત્રો સહાયની માંગણીઓ કરી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં એનડીઆરએફ દ્વારા 67 મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું।
તો કચ્છમાં મિત્રો વરસતા ભારે વરસાદથી માંડવી તાલુકાના મોટા કાંડાગરા મિત્રો પાસેથી નીચાણવાળા વાડી વિસ્તારમાંથી પાણી ભરાઈ જતા અહીં બનેલી લેબર કોલોનીમાંથી મિત્રો રહેતા મજૂરોનો જીવ જોખમમાં મુકાયા હતા। પાણીનો ખૂબ પ્રવાહ ભારે હોવાથી અંદર સુધી જઈ શકાય તેમ નહોતું, જેથી તત્કાલ ભુજથી મિત્રો એનડીઆરએફની ટીમ બોલાવીને સવારે મિત્રો 7 કલાક સુધી રેસ્ક્યુ કરી હોડીની મદદથી મિત્રો 67 મજૂરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે મિત્રો રોડ ઉપર થીગડા મારો અભિયાન શરૂ થઈ ગયું છે। તો મિત્રો માર્ગ અને મકાન વિભાગ હેઠળના કુલ મિત્રો 1,16,000 કિમીના રસ્તા પૈકી 1/9/2024 સુધી 3610 કિમીના રોડની હાલત મિત્રો ભારે વરસાદથી ખરાબ નુકસાન પામેલ હતી। લંબાઈ પૈકી મિત્રો જિલ્લાના મુખ્ય માર્ગોની મરામત માટે 7/9/2024 સુધીમાં પૂર્ણ કરવા તથા ગ્રામ્ય માર્ગોની મરામત મિત્રો 15/9/2024 સુધીમાં પૂર્ણ કરવા સૂચના પણ મિત્રો આપવામાં આવી હતી। એટલે મિત્રો હવે થીગડા મારો અભિયાન શરૂ થઈ ગયું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 1.75 લાખ મિત્રો રૂપિયાની જીએસટીની આવક જોવા મળી રહી છે। મિત્રો મોદી સરકારની મિત્રો તિજોરી આવક મિત્રો તેમાં ભરપૂર જોવા મળી રહી છે। મિત્રો જેમાં મિત્રો વાત કરીએ તો ઓગસ્ટ 2024માં કુલ જીએસટી કલેક્શન 1.75 લાખ કરોડ રૂપિયા થયું છે। જેમાં મિત્રો ગત વર્ષના ઓગસ્ટમાં મિત્રો વાત કરીએ તો જીએસટી કલેક્શન મિત્રો 1.59 લાખ કરોડ હતું અને મિત્રો ઓગસ્ટ 2024 જીએસટીમાં સરેરાશ મિત્રો વાર્ષિક કલેક્શનથી સરખામણી મિત્રો 10% વધારો જોવા મળી રહ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે મિત્રો રાહતભરી આગાહી આપી। તો મિત્રો ગુજરાતમાં 6 સપ્ટેમ્બર સુધી જોવા મળશે મિત્રો છૂટો છવાયો વરસાદ, જ્યારે આગામી મિત્રો 2 દિવસ સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદી માહોલ અને મિત્રો રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નહીવત જોવા મળશે, જ્યારે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતાઓને લઈ હવામાન વિભાગે મિત્રો પલટો જોવા મળી શકે તેવી મિત્રો હવામાન વિભાગે આગાહીઓ કરીને વ્યક્ત કરીને ખેડૂતોને મિત્રો જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે એક યુપીઆઈ એકાઉન્ટમાંથી 5 લોકો પેમેન્ટ કરી શકશે। યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરનારા લોકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે। આ દરમિયાન એમપીસીઆઈએ એક નવું ફીચર એટલે કે યુપીઆઈ સર્કલ લોન્ચ કર્યું છે। આ સુવિધાને સક્રિય કરીને તમે તમારી યુપીઆઈ એપ્લિકેશનમાં એક અથવા તો વધુ લોકોને ઉમેરી શકો છો। ઉમેરાયેલા તમામ લોકો તમારા બેંક ખાતામાંથી ચૂકવણી કરી શકશે એટલે કે યુપીઆઈ ચૂકવણી કરી શકશે। તમે જે વ્યક્તિને યુપીઆઈ વર્તુળમાં ઉમેરશો તે સેકન્ડરી વપરાશકર્તા હશે અને તમે પ્રાઇમરી વપરાશકર્તા હશો મિત્રો। તેવું મિત્રો આજે નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ બાદ સુરતમાં સફેદ માખીનો મિત્રો આતંક જોવા મળી રહ્યો છે। તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં વરસાદ બાદ સુરતમાં સફેદ માખીનો મિત્રો આતંક જોવા મળી રહ્યો છે। માખીના ઉદ્ભવના કારણે ખેડૂતોના મિત્રો પાકને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। સુરત, તાપી સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મિત્રો માખીનો ઉદ્ભવના પાકના કારણે એટલે પાકને મિત્રો નુકસાન પહોંચાડી રહ્યો છે। આ સાથે મિત્રો 3 લાખ એકરમાં શેરડીના ઊભા પાકને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું હતું। ખેડૂતોએ મિત્રો સરકાર પાસે તેની મદદને લઈ માંગણીઓ પણ કરી હતી અને મિત્રો આ માખીનું હવે શું કરવું તેવું મિત્રો ખેડૂતો અત્યારે વિચારી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 21મી પશુધનની ગણતરી થશે મિત્રો, એટલે કે મિત્રો 21મી તારીખે પશુધનની ગણતરી કરવામાં આવશે। પશુપાલન અને ડેરીના ક્ષેત્રના વિકાસ માટે નીતિઓ, કાર્યક્રમો તથા વિવિધ કલ્યાણકારી મિત્રો યોજનાઓના ઘડતર ઉપરાંત અનેક મહત્વના મિત્રો નિર્ણયો અને પશુધન સંબંધિત અદ્યતન ડેટા સંગ્રહ હોવો જરૂરી છે મિત્રો। આ ડેટા એકત્રિત કરવા માટે ભારત સરકાર દ્વારા મિત્રો આગામી સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2024 દરમિયાન સમગ્ર દેશમાં મિત્રો 21મી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે। 21મી પશુધન વસ્તી ગણતરી માટે દેશમાં મિત્રો પ્રથમવાર મોબાઈલ એપ્લિકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવશે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ડીઝલ ઉપર મિત્રો સબસિડી મળશે। તો મિત્રો બિહાર સરકારે ખેડૂતોને રાહત આપવા માટે ડીઝલ સબસિડી યોજના મિત્રો શરૂ કરી છે। આ યોજનાથી મિત્રો ખેડૂતોને સિંચાઈ માટે ડીઝલ ઉપર મિત્રો ઓછા પૈસા ખર્ચાશે અને તેમના પાક મિત્રો સારો થશે। તમારી જમીન તમારા નામે હોય કે ભાડા ઉપર હોય,
તમે મિત્રો આ યોજનાનો લાભ લઈ શકો છો। ડીઝલ પંપ સેટ દ્વારા ખરીફ પાકની સિંચાઈ માટે ડીઝલ ઉપર મિત્રો 75 રૂપિયા પ્રતિ લીટરના દરે પ્રતિ એકર મિત્રો 750 રૂપિયાની સબસિડી મળશે। મિત્રો ખેડૂત ભાઈઓ 30 ઓક્ટોબર 2024 સુધી આ યોજનાનો લાભ લઈ શકતા હતા અને મિત્રો આગામી આની તારીખ જાહેર કરવામાં આવશે તો મિત્રો તમને અમારી આ ચેનલ થકી જોવા મળી રહેશે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક મિત્રો નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।